ભારત દેશ સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે અને તમે આજે અમારા અધિકારો તમે હનન કરી રહ્યા કેવી આઝાદી છે આ રોકવાનું કારણ શું? કારણ આપો અમને ઉત્તર ત્યાં બે દીકરાઓને મારી નાખ્યા અને અમે તો શ્રદ્ધાંજલિ આપવા માટે જતા હા, એ તો અમારે ફરજ કહેવાય કે અમારા આદિવાસી સમાજના હતા, શ્રદ્ધાંજલિ આપવા માટે જઈએ અમે એમ થઈ જાય છે. અમારા આદિવાસીઓ ગુમ થઈ ગઈ છે એટલે હું અમે શ્રદ્ધાંજલિ પાઠવી શકીએ. અમારે શ્રદ્ધાંજલિ પાઠવવાનો બી અધિકાર નથી. ભારતના બંધારણે આપણને સ્વાતંત્ર્યનો અધિકાર આપ્યો છે. ભારતના બંધારણે સ્વાતંત્ર્યનો અધિકાર આપ્યો છે. એ અધિકારોનું હનન થઈ રહ્યું છે. 2 દિવસ બાદ તારીખ 15 આઝાદીની લડત આઝાદીની ઉજવણી થઈ રહી છે. સમય આઝાદી કઈ બાબતને લઈને આદિવાસી આગેવાનોને આજે પોલીસે ડિટેન કર્યો? આજે કેવડિયા ખાતે આદિવાસી સમાજના 2 યુવાનોને ઢોરમાર મારીને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. એના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા એલાન કરવામાં આવ્યો હતો અને અમે પણ શ્રદ્ધાંજલિ આપવા માટે ધરમપુરથી કલ્પેશ પટેલ, રમેશભાઈ પટેલ જેવો રૂઢિગત ગ્રામસભાના અધ્યક્ષ અને સાથે સરપંચીઓ અને 12 જેટલા યુવાનો સાથે અમે પણ જઈ રહ્યા હતા. પરંતુ સોનગઢ ઓટા 4 રસ્તા પર અમને ડિટેન કરવામાં આવ્યા છે. મને એવું લાગી રહ્યું છે કે સરકાર પોલીસને આગળ કરીને લોકો પર જે અત્યાચારો થઈ રહ્યા છે, અત્યાચારોને ડામવા માટે આવી રીતે પોલીસનો ઉપયોગ કરે છે એવું મને લાગી રહ્યું છે. આ સમયે આદિવાસી સમાજને તમે શું સંદેશો આપવામાં આવે? આદિવાસી સમાજને જ કહેવા માગીએ છીએ કે આપણે હવે ધીમે ધીમે એક સાથે બધી લડાઈઓ લડી રહ્યા છે, તો કાયમ એક સાથે રહીએ ને આદિવાસી સમાજ સિવાયના
સમાજના લોકોને પણ કહેવા માંગીએ છીએ કે આવી રીતે કોઈ પણ સમાજના યુવાનોને ઢોરમાર મારીને મૃત્યુનો ઘાટ ઉતારવું જોઈએ ન જોઈએ, કારણ કે માણસ છેલ્લે માણસ જ હોય છે. આવી રીતે કોઈ પણ વ્યક્તિને મારીને મારી નાખવો જોઈએ નહીં.